નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। જ્યાં એસઓજીએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના ફ્લેટમાંથી આ જથ્થો ઝડપાયો। જિગ્નેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી અહીં 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું છે અને કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। એસઓજીએ 5 લોકોની આ મામલે ધરપકડ કરી છે। તો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો અને તેમાં કુલ 7 લોકો સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। 5ની ધરપકડ બાદ તેમની પૂછતાછમાં મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। નારણપુરા વિસ્તારમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાની વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે 25.68 લાખ એટલે કે 25,68,000નો આ મુદ્દામાલ ઝડપાયો છે અને આ જ મામલે 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। આપણે જણાવ્યું કે આ જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના ફ્લેટમાંથી આ જથ્થો ઝડપાયો અને તેમાં જિગ્નેશ પંડ્યા નામની વ્યક્તિનું આ ઘર હોવાની વિગતો મળી રહી છે। જ્યાં 256થી વધુ ગ્રામ આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે। આ જથ્થો કોણ લાવ્યું હતું, ક્યાં પહોંચાડવાનો હતો, તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા વખતથી આ ડ્રગ્સનો કારોબાર તેઓ ચલાવી રહ્યા હતા, આ તમામ એવા મહત્વપૂર્ણ સવાલો છે કે જેના ખુલાસા આગામી દિવસોમાં થઈ શકે તેમ છે। ડ્રગ્સનો વેપલો અહીં થઈ રહ્યો હતો તેની બાતમીના આધારે તપાસ કરાય તો આખરે 25 લાખથી વધુનો આ ડ્રગ્સનો જથ્થો એસઓજીને હાથ લાગ્યો છે। હવે આ ડ્રગ્સના કારોબાર સાથે કોણ કોણ સંડોવાયેલું છે તે તમામ બાબતો હવે પૂછતાછમાં સામે આવી શકે છે।